તો વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો। તમામ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો। અંતરિયાળ વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાયા, રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા। વલસાડના ગુંદલાવ નજીક નેશનલ હાઈવે પર વરસાદી પાણી ભરાયા છે। ભારે વરસાદથી અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પણ પ્રભાવિત થયો છે। તો હાઈવે પર ચાલી રહેલા કામના કારણે પાણીના નિકાલનો અભાવ છે। પાણી ભરાવાના કારણે વાહન ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। વાહન લોકો પરેશાન થયા છે। હાઈવેની સાથે બાજુમાં આવેલી હોટેલ પરિસરોમાં પણ પાણી ભરાયું છે। તો તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે, રસ્તાઓ ઉપર પાણી ભરાયા છે। ગુંદલાવ નજીક નેશનલ હાઈવે પર વરસાદી પાણી ભરાયાના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। હજુ પણ ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। પાણીના નિકાલનો અભાવ જોવા મળ્યો છે। જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને લઈને નેશનલ હાઈવે 48 પણ જે છે એ બાકાત નથી રહ્યો। આપ દ્રશ્યોમાં જો છો તે મુજબ હાલમાં જે વલસાડ જિલ્લાના જે ગુંદલાવ જે ગામ છે એ ગુંદલાવ ગામ પાસે જે હાઈવે ઓથોરિટીના જે અધૂરા કામ છે તે અધૂરા કામને લઈને અહીં આગળ પાણીનો ભરાવો થઈ ગયો છે, જેને લઈને અહીં આવતા વાહનોની ગતિ ધીમી થઈ ગઈ છે। વલસાડ જિલ્લામાંથી પસાર થતો આ નેશનલ હાઈવે 48 સિવાય બાકીના કઈ કેટલી જગ્યા પર બી હાઈવે ઓથોરિટીનું જે કામ ચાલી રહ્યું છે, જેને લઈને ઘણી જગ્યા પર પાણી ભરાયા છે અને આ પાણી ભરાવાને લઈને અહીં આવતા જતા વાહનોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। નિલેશ જોશી, ઝી મીડિયા।